પહેલાં તો મારા ફાધર પ્યાલે અબ્દુલ નોમદ એ પણ ગ્રેટ સ્પોર્ટ્સમેન હતા. મારા અંકલ પણ બધા સ્પોર્ટ્સમેન હતા. મારા ફાધર પણ બહુ સારો ક્રિકેટ રમતા હતા. 1938માં એણે કેન્યા એશિયન્સમાં એને ચાન્સ મળી લીધો અગેન્સ્ટ યુરોપિયન્સ. નરેબી ગયા રમવા. એમાં આપણા બીજા ભાઈઓ હતા, ગુલામ અલી મેરાલી સાથે ગયા હતા. હું છે ક્રિકેટ અને ટેનિસ લગભગ આજથી 65 યર્સ પહેલાં હું રમ્યો છું. આઈ વોઝ પ્લેઇંગ ક્રિકેટ સિન્સ 1955 ફોર જાફી સ્પોર્ટ્સ ક્લબ અને 55થી કરી અને હું રમી લગભગ 78 સુધી કન્ટિન્યુઅસલી જાફી સ્પોર્ટ્સ ક્લબને રિપ્રેઝન્ટ કર્યું છે અમે. અને ક્રિકેટમાં મારા સાથે બીજા ઘણા સારા ખેલાડીઓ હતા. એક હપ્તો આપણો લેજન્ડ યુસુફ કરીમ, ગુલામબાસ ટોમી, પછી ગુલામબાસ એમટી, પ્યારીભાઈ કાસમલી, રોશનભાઈ મેરાલી, સુલતાન મોહમ્મદ, મહમૂદ ખાકી, ઓની કાંજી, મહમૂદ મુલ્લા મોહમ્મદ જાફર. અને મારો બીજો એચિવમેન્ટ હતો કે હું ઇન્ડિયા સામે રમતો. 67માં ઇન્ડિયા અહીંયા આવી મોમ્બાસા રમવા. તો હું ને ગુલામબાસ ટોમી અમે રિપ્રેઝન્ટ કર્યા મોમ્બાસાને અગેન્સ્ટ ઇન્ડિયા. વિચ વોઝ કેપ્ટન બાય મંસૂર અલી ખાન નોન એઝ નવાબ પટાવડી. બીજો અમારો એચિવમેન્ટ હતો કે હિસ્ટ્રી થઈ ગઈ આપણી જાફી સ્પોર્ટ્સ ક્લબમાં કે એક વખત અમે જાફી સ્પોર્ટ્સ ક્લબ રમતા હતા અગેન્સ્ટ મોમ્બાસા સ્પોર્ટ્સ ક્લબ. અને હું અને ટોમી, ગુલામબાસ ટોમી બે જણા સેન્ચુરી મારી એક જ ઇનિંગમાં, જે હજી સુધી મારા પ્રમાણે કોઈ બે ભાઈઓ આપણા બે પ્લેયર્સ છે કોઈ સેન્ચુરી નથી મારી એક ઇનિંગમાં બે જણા સેન્ચુરી મારતો હોય. અને અમે જાફી સ્પોર્ટ્સ ક્લબ 25 વર્ષ સુધી ટેનિસના ચેમ્પિયન હતા. મોમ્બાસામાં અમને કોઈ ટચ ન કરી શકે. 25 વર્ષ સુધી કન્ટિન્યુઅસ અમે ટ્રોફી જીત્યા છે. અને ગ્રેટેસ્ટ એચિવમેન્ટ વોઝ કે 1971માં એક ચેમ્પિયનશિપ રમાય છે પેલા માથી હતી મેકમિલન કપ. એ બધી કેન્યાનો ટીમ એક ઠેકાણે ભેગી થાય અને ટેનિસ રમે બે સેટરડે સન્ડે. 1971માં ટર્ન મોમ્બાસાને આવ્યો. તો બધી ટીમો અપ કન્ટ્રીથી એટલે કિસુમોથી, નકુરુથી, એલ્ડોરીથી, નેરોબીથી બધી વાસ રમવા આવી. એમાં આપણે જીતી ગયા.